થોડી ઘણી ઈચ્છા રહી જાય છે ને તો જન્મ કરાવે છે. ઈચ્છા ભગવત પ્રેરણા થાય એવી ઈચ્છા જ્યારે જાગે ત્યારે વસ્તુ પ્રાપ્ત થાય છે. જીવ જ્યારે પોકાર કરે છે, અને પોકાર તો દુઃખમાં જ થાય છે, સુખમાં તો કોઈ પોકાર કરતું નથી. સુખમાં પોકાર કરે શું કામ? દેવાયતના એક એક ભજને શિષ્ય મંડળ સાથે લઈ લોકો જેને પંડિત કહે છે એવો મરમી જાણકાર અનુભવી ગામડે ગામડે દેવાયતની પ્રશંસા છે. 750 શિષ્યો સાથે, પણ ખરી કસોટી તો ત્યાં આવી. દેવલદે એમ કહેવામાં આવ્યું હતું કે જો મારા તમારા આ યોગનું કારણ કેવલ ગુરુગમની ધારાના નાતે આપણે મળીએ છીએ. આપણો નાતો સત્યનો છે. આ સત્યના નાતામાં જ્યારે શંકા સ્થાન લેશે ત્યારે પંડિત હું તમે જુદા પડી જાય. દેવાયત પંડિતે હા પાડી છે આ વાતને, પણ ઘણા સમયે એક એવો યોગ આવ્યો. નબળી વૃત્તિનું કારણ, શંકાનું કારણ, વેમનું જે કંઈ હોય, પણ ગુરુ પ્રત્યેનો જે આદર ભાવ હતો એના પ્રત્યે ઉદાર ભાવના જે હતી એ ભાવના શુષ્ક થઈ. કોઈ આવીને વાત કરી પંડિતજીને, પંડિતજી ભજન ભાવ કર્યા કરો છો, પણ આપના દેવ દરબારમાં રાત્રે કોઈ ઘોડે સવાર કરીને આવે છે એવું અમે ભાળ્યું છે નજરે. દેવાયત પંડિત કે અમારે સત્સંગ તો હાલતા હોય, અવારનવાર ઘણા આવતા હોય મહેમાનો. કે મહેમાન નહીં, આ તો રાત્રે એવા સમય આવે છે કોઈને પીછાણ પણ ન થાય. તમે તપાસ તો કરજો. કોઈ પઠાણ જેવો માણસ ઘોડે સવાર કરી, દાઢીને મૂછું રહી ગઈ છે, તુરખી માથે શોભે છે, આવો કોઈ આવે છે? તપાસ તો કરજો કોણ છે. અને તપાસ જ્યારે શંકા જન્મ લે છે ને ત્યારે ભૂલવણી બહુ કરાવે. 52 બજારું 84 ચવટા એમાં એવી ભૂલવણી મેલી છે કે પ્રભુ યાદે ન આવે. એની માયા એવી છે. બીજાના કહેવા ઉપર કાચા કાનને કારણે શંકાએ સ્થાન લીધું છે. ભજનમાં જવું છે એવા બાના તળે દેવાય ત્યાં દેવલદેની પાસે રજા માગી. અમે ભજનમાં જઈએ છીએ, કદાચ 1-2 દિવસની વાર પણ લાગે. અને રાત્રે શંકાનું સમાધાન કરવા દેવાય ખાનગીમાં તપાસ કરે છે. કોઈ ઘોડે સવાર કરીને આવ્યો છે, મારતે ઘોડે, એવો વેગ તીવ્ર છે જેનો જોયા છે. કોઈ એવો પુરુષ છે, આડું ઉતરાય નહીં એવો છે. કોણ છે? અને ગુરુજીને જોયા રે પઠાણ, આજ શંકારે પડીને અવળું સૂજીયું. એવી શંકારે પડીને અવળું સૂજીયું. અને દેવાયત ભૂલ્યો રે ભાન શંકા, એ જ શંકારે પડીને અવળું સૂજી. શંકા સ્થાન લે છે. શંકા પડી. ભય ભ્રાંતિ ને ભ્રમણાની તો આ જગતમાં મોટી બાબત છે, એ જાય એવા નથી. તપાસ કરી કોણ છે, હમણાં જાઓ. શું કરે છે? દરવાજા બંધ છે, સુંદર મજાનો અંદર ધૂપ થાય છે. દેવલદેશ સાથે સત્સંગની ચર્ચાઓ નીકળી છે. સત્સંગ હાલે છે ચોધારો. દ્વાર બંધ છે, કોણ સત્સંગ કરે છે? શંકા જાય છે. પણ
ભ્રાંતિ વાળો જીવ પામવાને થોડી જ ક્ષણો હોય ને ત્યાં ભગવાન હેઠા ઉતારી દે કે જાળવી જાઓ થોડાક. ગામમાં બે ચાર આંખું ગુમાવી જેણે એવા સુરદાસો પ્રભુ કીર્તન કરવા મંડળી એક રોકાણી છે. એમાં જેના આંખું નથી ભજન ભગવાનના બહુ સારા ગાય છે. ગામડામાં રોકાણા. પહેલાના વખતમાં એવા ગોળ એવા કોઠા બનાવવામાં આવતા રાજાશાહીમાં. એ કોઠાની અંદર એક જ દ્વાર, ઘણા સમયથી પડતર. ગામ લોકોએ ત્યાં ઉતારો આપ્યો. ટેલ સેવા કરી ભજન કીર્તન કરીને જે ગુજારો કરે છે, રાત્રિ રોકાણમાં સુવા માટેની આરામ કરવાની વ્યવસ્થા માગી છે. ઉતારા વ્યવસ્થામાં આખી રાત ઊંઘ નથી આવી. એમાં જૂ ને મચ્છર ને ચાંચડ ને એવા અનેક પ્રકારના, પડતર મકાનમાં તો એવું જ હોય. અને એ મહેમાન કાંઈ પાછા એવા અંગત નહોતા કે એને કાંઈ ગામ લોકો વ્યવસ્થા કરી દે. એટલે બહુ સારો ઉતારો આપ્યો. આખી રાત્રિ પછી જાગરણ કર્યું. ઊંઘ ન આવે, જ્યાં સુવે ત્યાં માકડ કરડે, આંખે દેખાય નહીં. બીજો કે છે ભાઈ હાલો ને બહાર નીકળી જાય. આમાં અંદર જ પડ્યું રહેવું એવું કઈ ન હોય કે ભાઈ આપણે અજાણ્યા કહેવાય, બહાર નીકળાય નહીં. 5 પૈસા ભેગા કર્યા છે, વળી કોઈક લઈ જાય, નીંદર આવી જાય આ બરાબર છે. બીજાએ કીધું કે હવે તો બસ છે ભાઈ, ભલે ગમે એ થાય પણ આપણે આ જગ્યા સુવા માટે છોડી દેવી જોઈએ. બહાર ગમે ત્યાં હવા તો મળશે સારી. 2-4 જણા ઊભા થયા. એકબીજાને ખંભે હાથ દીધો અને આંખે દેખાય ને આમ ફરતા કોટની અંદર આંટા મારે. પેલો, પછી બીજા એના ખંભા ઉપર હાથ રાખ્યો, ત્રીજા એના ખંભા ઉપર હાથ રાખ્યો. અને આમ હાલતા 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 જ્યાં બરોબર બહાર આવવાનું થાય ને, દરવાજો જ્યાં આવવાનું થાય ને ત્યાં કાંઈક મચ્છર કરડે, ચાંચડ કરડે એટલે ખંજવાળ આવે. આમ હવે હાલવાની ગતિ છે તો બંધ કરતા નથી. બરોબર દરવાજો આવે અને આવું કાંઈક થાય એટલે દરવાજો વયો જાય. સવાર સુધી આંટા મારી રાખ્યા, દરવાજો આવ્યો જ નહીં. કે ભાઈ આપણે દાખલ થયા હતા દરવાજામાં, દરવાજો ન આવે થોડું હોય. પણ પેલો જે ભાઈ હતો એને આ ચાંચડ મચ્છર કરડે ને જેમ ખંજવાળ આવે, હાલવાનું બંધ કરે તો ખબર પડી જાય કે દરવાજો આવી ગયો. દરવાજાને જે ઓળખી શકે એ હાથ તો એને બીજે લગાડ્યો છે. એમ આપણે બરોબર યોગ આવે કે આ બરોબર આમાં હવે ભગવાનને બહુ નજીક જ છે, હમણાં જ મળી જવાનો છે. પ્રભુ ને ભક્ત ને ભગવાન બે એક થઈ જવાના છે. એવા સંજોગો ઊભા થાય, ક્યાંના ક્યાં મેલી આવે. એટલે એને યાદ વારે વારે કરવા પડે છે કે એવો યોગ આપજે કે અમે તારી હારે આવો વ્યવહાર કરીએ. અમે તો જીવ જગતના માનવી, અમારી બુદ્ધિ એ તારી ઉદારતા, તને અમે માપીએ શું પામી જાય. એમ શંકાએ જ્યારે સમાધાન, શંકાના સમાધાન કોણ કરાવે? દરવાજામાં પાટું માર્યું, દેવલ દે ખોલો, કોણ છે અંદર? ગુરુજી પઠાણનું રૂપ લઈને આવ્યા છે. આ તો કસોટીયું છે. ગુરુગમ ધારામાં માર્ગ કઠિન છે. એવો કઠણ માર્ગડો ગુરુદેવનો, આવો કઠણ માર્ગ ગુરુદેવનો. એ ખેલવી ખાંડા કેરી ધામ, ખેલવી ખાંડા કેરી ધામ. આવો કઠણ માર્ગ ગુરુદેવનો. કઠણ માર્ગ છે ગુરુનો માર્ગડો, ખાંડાધાર છે.
ગુરુ પઠાણ રૂપે આવ્યા છે કે જોઈ તો ખરા, કેટલેક ઊંચાઈ પકડાણી છે એનું માપ તો કાઢી. બાર ખોલ્યું, અંદર દેવાય દાખલ થયા, કોઈ નથી. અરે પણ મારી નજરે જોઉં છું ઘોડે સવાર કરીને કોઈ એક પુરુષ આવી રહ્યો છે અને કોઈ નથી. આ જાય ક્યાં? દેવલદે, મને શંકા થઈ. દેવલદે ક્યાં છો? દેવલદે કેવા? દીવો બળે છે ઘીનો, ધૂપ જળે છે. દેવલદે ચારેય ખૂણામાં તપાસ કરે, દેવલદે નથી. અરે માનસિકતા ગુમાવી બેઠો. દેવલદે દેવલદે, એને કોણ રોકે? પરેશાન થયો. શિષ્યોને વાત કરી કે આવું બન્યું. દેવલદે જાય ક્યાં? બોલેલા બોલ યાદ આવ્યા કે જે દિવસે સ્વામીનાથ આ વાત ઉપર શંકા જાશે ને તે દી હું તમે જુદા છે. મારું તો ઠેકાણું અહીં નથી. અમે તો સ્વર્ગ લોકના છીએ. ઇન્દ્ર લોકમાં અમે આનંદ કરનારા, તમારા સંગાથી અમે રોકાણા છીએ. પણ શંકા આવશે તો મારું તમારું નાતો નહીં રહે. દેવલદે દેવલદે ઝંખે છે. પછી 750 શિષ્યો સાથે એકબીજા બહુ, અરે પંડિતજી તમે તો સમાધાન વાળા કહેવાઓ, તમને કઈ આ રોગ લાગુ પડે આવો, શું એવું તમે કર્યા કરો? દેવલદે કે ના. નીકળી ગયા એ વાત પાક. મેળીને માળિયાને તમામ તપાસ કરી, તમામ ઠેકાણા જોયા, પણ દેવલદે મળે નહીં. અને હવે તમારે જો મને મળવું હોય એવો પોકાર કરતા કરતા કહેતા ગયા છે, પંડિત હવે નરોહર ગઢમાં આવજો, મળશું ત્યાં. પતો ન લાગ્યો, એટલી શોધ કરી, ક્યાંય મળ્યા નહીં. નરોહર ગઢનું સરનામું ન મળે. કચ્છમાં ચારે બાજુ રેખડ્યા, રથડા લઈને રેખડ્યા. 750 શિષ્યો તો સાથે હતા. દેખાવ બહુ મોટો, પણ શિષ્યો બધા કઈ ગુરુ ગમધારામાં હોય એવું ન માનવું, કારણ કે અમુકને તો ખાવા પીવાનો આનંદ પડી જતો, તો એ લોકો ગોઠવાઈ ગયા હતા. ગુરુજી બહુ રૂડા, બહુ અમારા ગુરુજી, કારણ કે 2-3 ટાઈમ ભોજન મળે, સારામાં સારા નાસ્તા મળે. ખાલી એટલું જ કહેવાનું, અમારા ગુરુને તો કોઈ પહોંચે જ નહીં, બસ એટલું જ કહેવાનું. એમાં કેટલું મળી જાય. 750 ફરતા ફરતા હેરાન થયા. ચારે બાજુ ધર્મની ધજાયું લઈને ફરકાવતા હતા એવા પુરુષોને મળ્યા. ભાઈ દેવલદેને તમે નરોહરગઢ કઈ કે ના, આમ સાંભળ્યું છે બહુ નરોહરગઢ ને એવું સાંભળ્યું, પણ ક્યાં આવ્યું એ ખબર નથી. ઓહો, જેસલ તોરલને પૂછ્યું, માલદે રૂપાદેને પૂછ્યું, કુંભાજીને પૂછ્યું, તમામ ઠેકાણે પૂછ્યું, ક્યાંય મળે. થાય ક્યાં પછી નહીં મળ્યો. મનમાં વિચાર કરે, એક સામાન્ય આવી શંકામાં એટલું બધું મારે ભોગવવું પડતું હશે, મને ખબર નહીં. આ જગતની એવી માયા છે, એવી ઝાડ છે કે પ્રભુથી બહુ નજીક છતાં પણ ઘણા દૂર થઈ જાય. વેદાંતનું એક સૂત્ર છે. વેદાંત એમ કે છે, અસ્થિ ભ્રાંતિ પ્રિય અને આત્મા. વેદાંત એમ કે છે, સર્પને જોયો છે તો જ ખબર પડે કે આ દોરડામાં સર્પ દેખાય. દોરડું દેખાવું જોઈએ, કેમ દેખાય નહીં? સર્પ જેવું કેમ દેખાય છે? કારણ કે સર્પ જોયેલો છે. જોયેલું છે એની જ ભ્રાંતિ થાય, જે દેખ્યું જ નથી. એમ સંતો કે છે, ભગવાન તમે જોયો ક્યાંય? તો કે નહીં. પણ તો તમે એમણે ચિત્રકારની સૂક્ષ્મ બુદ્ધિના કારણે ચિત્ર આવ્યું કે આને ભગવાન, આજ ભગવાન, પણ ક્યાંય ભેટો થયા જ તો નથી થયા. તો આ પરંપરાના મહાપુરુષોને પૂછી જોઈ, તમારો ભગવાન કેવો દેખાણો? તો કે લોકોના હૃદયમાં બોલનારો એ તમારો ભગવાન. અમારે આંગણે આવે, એને તૃપ્તિ કરાવીએ, એને ભોજન કરાવીએ,
અને રાજીપો લઈ એ જ અમારો ભગવાન. માનવ દેહમાં જ્યાં જ્યાં પશુ પક્ષી, અમારો ભગવાન એવો 2 હાથ વાળો, ભલે ને 1000 હાથ વાળાને ગવાય, પણ 2 હાથ વાળાને રીઝવી લઈને તો ઓલો રાજી થઈ જાય. એવા અમારા ભગવાન, આંગણે આવે અમારો ભગવાન. વેદાંત કહે છે અસ્થિ ભ્રાંતિ પ્રિય ને આત્મા. દેખ્યું છે તો એમાં દીદાર થાય. કોઈ નજરમાં સુરતા દ્વારા પણ એવું જોવામાં આવ્યું છે, એટલે એમાં ભ્રાંતિ થાય છે. એમ જ આ માયા છે ને, છે પ્રભુની, પકડ આપણી છે પ્રભુની. માયા તો એની જ હોય ને, છતાં ધણીપણું આપણે કર્યું. એ ધણીપણું જે થયું છે એ ઘણું દૂર રાખે છે આ વાતથી. લોયણબાઈ કે છે લાખા ધણીપણું મેલો, ધણીપણું મેલો. જે સત્તા દ્વારા અહંકાર આવે છે, આ અહંકાર હું ધણી, હું કરું એમ થાય, મારાથી જ થાય, આવું જે માનનારો એટલો બધો કડક થઈ જાય છે. એમાં ભ્રાંતિ પકડાણી છે જીવને. જગતને વળગું એ ભ્રાંતિ રે રૂપી ભૂત. જગતને વળગું એ ભ્રાંતિ રે રૂપી ભૂત. એ જગતને વળગું એ ભ્રાંતિ રે રૂપી ભૂત. જગતને વળગું એ ભ્રાંતિ રૂપી ભૂત. ભ્રાંતિ છે અસ્થિ ભ્રાંતિ પ્રિય આત્મા. માયા માટે હાવ હાવ કરે છે આ ભ્રાંતિ. નકર લેખ લખાઈ ગયા છે આમાં તો એટલું જ મળવાનું છે આપણને. આપણા ભાગમાં એટલું જ લખાણું. યત્ન કરવો જરૂરી છે, યત્ન આળસ ન કરાય, યત્ન જરૂર કરવાનો, પણ કૃપા તો પરમાત્મા જ કરે. એ જ આપણને પચે, પાચન બીજું થાય નહીં. એમ શંકા, ભ્રાંતિ, ભય અને ભ્રમણા 4 વસ્તુ જેમાંથી પાર કરવા માગે છે એવા દેવાયત સંઘ લઈને જ્યાં ગામડે ગામડે આવે. એમાં ધરો તૂટ્યો રથનો. પછી મજેવડીમાં આવ્યા, તપાસ કરી તો મજેવડીમાં આવો પુરુષ, હા, દાદા દેવતણખી છે, જ્યાં જ્યોત ઉપાસનાના મહામર્મી છે, વિદ્યા ધર્મના નૂરી છે. દેવાયત પાદરના પટાંગણમાં તંબુ તાણ્યા છે, 750 શિષ્યો સેવા કરે છે. જાઓ જલ્દી સાંધો કરાવી આવો. એ ધરાનો સાંધો કરવા ગયા. દેવતણખી દાદા એમ કીધું કે આજ તો અગતો પાડ્યો છે, અમારે 11 છે, એકાદશીના વ્રત છે, આજ કાંઈ થાય નહીં ભાઈ, આજ ભઠ્ઠી ન જલાવાય. અરે પણ તમે ઓળખો છો અમે કોણ છીએ? અમે દેવાયત પંડિતના માણસો છીએ. દેવાયત પંડિતને કોણ નથી ઓળખતું? કે વાત બધી સાચી, બધા ઓળખતા હશો, ઓળખતા હશે, પણ આજ કાંઈ અગ્નિ પેટાવાય નહીં. પણ કોઈ હિસાબે કે ના ગમે એમ હોય તોય નહીં. અતિ મહેનત કરી છે આ લોકો. કોઈ પણ હિસાબે અમે આવી રીતે નીકળ્યા છીએ, બહુ હેરાન પરેશાન થઈ ગયા, ઘણા સમયથી આ નીકળ્યા છે. તમે થોડીક દયા રાખો ને. કે દયા શું રાખવાની હોય? અને છતાંય તમારે આજ જો મારી ભઠ્ઠી શરૂ કરાવવી હોય, હું અગ્નિ પ્રગટાવું અને પાપ લાગે એ દેવાયત ઉપર જાય, અને તમારા દેવાયત આવીને જો ઘણ ઉપાડે તો હું હાંધો કરી દઉં. લ્યો, અપમાન લાગ્યું શિષ્યોને. અમારા ગુરુજી પાસે ઘણ ઉપડાવો છો, આવું કરાવો છો? કે હા, હાંધો કરવો જ ભાઈ, આમાં બધું કરવું પડે. હાંધામાં વાંધા પડે ઘણા. આમ જા વાત કરી દેવાયત ને, દેવાયત આવ્યા. એવો કોણ વળી? ત્યાં તો આ લુવારની કોડ છે, દેવતણખી દાદા બેઠા છે.
આજ અગતો રાખ્યો દેવાય જ કેતો કે હા અમારા ભાગ્ય જેવા છે, અમારા ભાગ્ય અગતો જ આવે. ચૂલ પેટાવીને સાંધો તો કરી જ દેવો પડે, પણ હું ક્યાં ના પાડું? પાપ લાગે એ તમારું, હા પાપ લાગે એ મારી ઉપર. એમ પાપને પચાવી જવાની ત્રેવડ તો કે હા મોટા પુરુષો લાગો, પેટાવી ચૂલ. એ લાલ ચટક કોલ સાથિયા ધરાના બટકા મેલ્યા અને તા આવ્યો બરાબર. એવા તા જીવનમાં ખૂબ આવે, જો હાંધો થઈ જાય આવડે તો થઈ જાય. તા આવે ને બરાબર ટીપી લઈએ તો. લોહીણબાઈએ લખ્યું છે, એ ધીરે લાખા તારે આવ્યા વિના એને ટાઢું રે ન ટીપજો રે. એમાં જ્ઞાન રે સાણસી એ પકડાવો હે ધીરે લાખા સંતો રે મળે તો એને દોડી દોડીને મળીએ તો તારા યાવા રે ગમના એ મટાડે. સંતો મળે તો જરાય મોડું ન કરીએ તોરલ કે છે. એને હું કામ મોડા મળીએ? શું કામ? એ આ ભવના ફેરામાંથી એ મુક્ત કરાવે. એની પાસે કિમિયો છે, ચાવી છે. દેવાય પાપને પચાવી જવું એ તો બહુ મોટો ભક્તું કહેવાય. પાપ હા ભલે બાપ ભલે. એ ધમણ ચાલુ કરી તા આવ્યો, બટકા હાંધા કરવા મેલ્યા અને બરાબર તા આવ્યો. એમાં એક માળી એવા ગામમાંથી રેટીઓ કાતતા હતા. એમાં એની ત્રાંક ત્રાસી થઈ ગઈ હતી રેટિયાની. બરાબર આડાવડી હાલે, સરખી નો ચાલે. બાપા જરાક આ ત્રાંકને સીધી કરી દેહો. હાલાવર મળી તમે ભાગશાળી, જો આજ તો અગતો હતો ને આ અમારે મહેમાન આવ્યા છે સાંધો કરાવવા. લાવો લાવો. એ ત્રાંકનો સળિયો ચૂલમાં મેલો લાલ ચટક જેવો થયો. સાંધો કરી દેવાય જોવે છે આ બધું. દેવાય તો આમ બરાબર નજર કરીને જોવે. એ સળિયો લાલ ચટક જેવો થયો અને આમ ચૂલની બહાર કાઢી અને બે પાઇપણું ભેગી કરી આંખની અને કીધું લ્યો માળી આ સીધો થઈ ગયો. દેવાય ને એમ થયું કે હા એમાં પીરાઈ બતાવતા લાગે કે હું ધગતો નથી એમ. કાંઈ વાંધો નહીં, પણ આગળ જુઓ ખબર પડે ભક્તિ કેવી છે ને કેમ કરાય. એ તા આવ્યો, એરણ માથે બે ટુકડા મેલ્યા અને દિયો હવે એ ઘણા કેરા એ ઘાય ઘણું પાડ્યો. અંદરથી ક્રોધ બહુ છે દેવાયતને. અને જેવો ઘણ ઉપાડ્યો અને ઘા કર્યો એરણ પાતાળમાં, એરણ ઉતરી ગઈ જમીનમાં. પણ હવે તા આવ્યો એ જવા દી તો દેવતણખી કેમ કહેવાય? જરાય મોડું ન કર્યું. પંડિતજીને એમ થયું જો જોયું અમારી તાકાત. હવે એરણ પાતાળમાં ગઈ, હવે શું? એટલી જ ક્ષણમાં દેવતણખીએ પગ લાંબો કર્યો અને ઘૂંટી લાંબી કરીને કીધું લ્યો દેવાય તે મારો. પણ હા એમ જ હોય. એ ઘૂંટી માથે ઘા કર્યો. એવો ઘૂંટી રે માથે રે ધરો તે દી સાંધિયો. ધરાન ઘૂંટી રાખી. દેવતણખી બાપા કે ભાઈ જો ઘૂંટી ઉપર રખાય તો જ રાખજો, નકર નાભીનું નામે છે એની ઉપર એ હંધાય એમ છે. શ્વાસ અને ઉશ્વાસ જેને જપ્યા છે, જેના શ્વાસા સ્થિર થયા એમાંય સાંધો થાય છે.
એવા ત્રીજાને વાયક રે આબુગઢ મોકલો રે જી. આવા ત્રીજા રે વાયક રે આબુગઢ મોકલો રે. એ જે કુંભારાણા વેલા પધારો, એ જી વેલા વેલા પધારો જી. ઓહો વેલા પધારો. આવા લીલમ રે માવડીને સમયે લાવજો રે. આવા લીલલ દે માવડીને સમયે લાવજો રે. માલદે પીરુની સેદાર મારા ગોરા પીરુની જાર. ગોરા પીરુની જાર યાર રે. આજે અમને રે ઉમાઓ માલા યાર નો. આજે અમને રે મારો માલા નિધારનો. આવા ચોથાને વાયક રે ઢેલડીએ મોકલો રે જી. આવા ચોથા રે વાયક રે ઢેલડી મોકલો રે. એ જી ખીમરા વેલા પધારો. ઓહો વેલા વેલા પધારો રે. એવા દારલ દે માવડીને સમયે લાવજો રે. એવા દારલ દે માવડીને સમયે લાવજો રે. એ હાલો જુતી ગોરા પીરુની જાન, જુતી મારા વડા ધણીની જાન રે. જોરે માવે રે દલીનો બાદશાહ. એવા પાંચમાને વાયક રે કોળાંભે મોકલો રે જી. એવા પાંચમા રે વાયક રે વળાવે મોકલો રે. એ દિશાલા સુરા સાલા જ રે. સાલા સુરા તમે વેલેરા રે પધારો રે. આજે અમને રે માહો માલા નિધારનો રે. આજે અમને રે માઓ માલા વિચારનો રે. માલદે પીરુની જાર, એ જેસલ પીરુની છે જારજી. એવા છઠ્ઠાને વાયક રે પોકરણ. એવા છઠ્ઠાને વાયક રે પોકરણ મોકલો રે. આવા છઠ્ઠા રે વાયક રે પોકરણ મોકલા રે. એ જી રામદેવ વેલા પધારો. એ જી વેલા પધારો રે. આવા ગતના રે ગોઠીને સમયે લાવજો રે. આવા ઘટના રે ગોઠીને સમયે લાવજો રે. એવા સાતમાને વાયક રે ગિરનાર મોકનાર. એવા સાતમા રે વાયક રે ગિરનાર મોકલા રે. એવા સાતમાને વાયક રે ગિરનાર મોકલ્યા રે જી. આવા સાતમા રે વાયક
ઠેકાણે વાયક મળ્યા છે, જામલો રચાણો છે, બાદશાહના કાકણ બંધાણા. આવો અમરતનો કુંપો રે રામાએ મોકલ્યો રે જી. આવો અમરતનો કુંપો રે રામાએ મોકલો રે. એથી ભગતા થાજો તૈયાર, ભગતા તમે ભગતા થાજો તૈયાર, થાજો તૈયાર રે. આવો અમરતનો કુંપો રે રામાએ મોકલ્યો રે જી. આવો અમરતનો કુંપો રે રામાએ મોકલો રે. એ દિલજો, એ દિલજો નર સતિયાર, આવા શબ્દો રે સુણાવ્યા સતીના કાનમાં રે જી. આવા શબ્દો રે સુણાવ્યા સતીના કાનમાં રે. એવા શબ્દો રે સુણાવ્યા સતીના કાનમાં રે જી. આવા શબ્દો રે સુણાવ્યા સતીના કાનમાં રે. એ જીવન ભય ઉઘડા કમાડ, એ જીવ ઘડી ગયા કમાડ રે. ઓહો એનું ભય ઉઘડ્યા કમાડ, ઉઘડા રે કમાડ રે. એમ બાદશાહની બેટી રે હુરલબાઈ બોલિયા 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 રે. એ હિન્દવાય મને પરમોદ, એ પરમોદ રે. એ વાગે છે રે વાગે છે, રામા ધણીની શરણાઈ વાગે છે. હરે વાગે છે વાગે છે રામધણીની શરણાઈ વાગે છે. આનો વાગે છે રે વાગે છે, રામા ધણીની નોબત વાગે છે. વાગે છે રે વાગે છે રામધણીની નોબત વાગે દેવ જાગતો ઠાકર, સમરણ એમનું કરજો રે. નકળંગ રામદેવ જાગતો ઠાકર, સમરણ એમનું કરજો રે. એ હાલના યુગમાં એમનું શાસન, સમરણ એમનું કરજો રે. હાલના યુગમાં એમનું શાસન, સમરણ એમનું કરજો રે. જ્યોત જ્યોતિ વિશ્વાસી અંજવાળા, જ્યોત જ્યોતિ વિશ્વાસી અંજવાળા, જ્યોત જ્યોતિ રે વિશ્વાસી અંજવાળા.
પ્રીતિ રાખો મારા માનવ સમરણ એ મનું કરજો શ્રદ્ધાની ચીઠી રાખો મારા માનવ સમરણ એના કરજો રે. ના કળંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એ મનું કરજો કળંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કરજો રે. વીરાય પરાક્રમ પ્રગટ સીજા વીરાય પરાક્રમ પ્રગટ સીધા વીરાય પરાક્રમ પ્રગટ સીજા વીરાય પરાક્રમ પ્રગટ સીધા જૂના જૂના ધર્મના મરમો કીધા જૂના જૂના ધર્મના મરમો કીધા હે ભક્તો ને દર્શન દેવા મારો હાલો સમરણ એનું કરજો રે ભક્તોને દર્શન દેવા મારો વાલો સમરણ એના કરજો રે. એ ન કળંગી રામદેવ ન કળંગી રામદેવ સમકણી રામદેવ બોલો કળંગી રામદેવ ન કળંગી રામદેવ ન કળંગી રામદેવ બોલો ને. પંચાળી ઠાકર મહાન એવા પંચાળી ઠાકર મહાન એવા ભાવ થકી કોઈ કરજો સેવા ભાવ થકી કોઈ કરજો સેવા ભાવ સહિત કોઈ કરજો સેવા ભાવ સહિત કોઈ કરજો સેવા એકમના થઈને ગાવો ગુણગાન સમરણ એમનું કરજો રે એકમના થઈને ગાઓ ગુણગાન સમરણ એના કરજો રે. હે ના કળંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કરજો રે કળંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એના કરજો રે. હે હાલના યુગમાં એમનું શાસન સમરણ એમનું કરજો રે કુમાર
પીરજી પડકારો દે હિંદવાણું ક્યાં જઈને રે પીરજી પડકારો દે હિંદવાણું ક્યાં જઈને રે વિશ્વાસુને વાલા આશરો તમારો વિશ્વાસુને વાલા આશરો તમારો ભરોસાની ભેળે રે પીરજી ભરોસાની ભેળે રે હિંદવાણું ક્યાં જઈને રે પીરજી પડકારો દે હિંદવાણું ક્યાં જઈને રે ખલક બધું રે બાપા ખડખડવા લાગ્યું ખડક બધું રે બાપા ખડભડવા લાગ્યું ખમીદ 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 ખાવીદ ખોડે તો લે હિંદવાણું ક્યાં જઈને રે પડકારો દે હિંદવાણું ક્યાં જઈને રે પડકારો દે હિંદવાણું ક્યાં જઈને કરમ ધરમ ને શરમ મુકાણા 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 એ તારા બીરજને બચાવી લે હિંદવાણું ક્યાં જઈને રે પીરજી પડકારો દે હિંદવાણું ક્યાં જઈને રે બહુ નામી તું બળતાનો
જનની ના જાયા કવિએ ગાયા જનની ના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે મેદાને મરવા અવસર ભરવા મરદ કસુંબલ કોક જડે વીરા મરદ કસુંબલ કોક જડે રક્ષા કરે રે રામો રક્ષા કરે રામ દે રણુ જવાડો રક્ષા કરે રક્ષા કરે રે બાવો રક્ષા કરે નિરંજન રક્ષા કરે આનો રક્ષા કરે એ રક્ષા કરે સૌની રક્ષા કરે નકળંગી રામ દે રક્ષા કરે